નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારની શરૂઆત કરીએ 5 વાગ્યાની 5 મોટી ખબર। વાત કરીએ તો સૌપ્રથમ ઓપરેશન સિંદૂર બાદ ફરી એકવાર આવતીકાલે મોક ડ્રીલ યોજાશે। ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલ યોજાશે। બીજી તરફ બીજી ખબર જે છે તે છે કે વિધાનસભાની 2 બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ હવે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। કડી અને વિસાવદરમાં ઉમેદવારો બાયોડેટા સાથે પહોંચ્યા છે। ત્રીજી ખબરની વાત કરીએ, ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે। 22 જૂને 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે। 25 જૂને મતગણતરી થશે। ચોથી મહત્વની ખબર એ છે કે હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદ સાથે વંટોળિયા વરસાદની આગાહી કરી છે। ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। મહત્વની પાંચમી ખબર એ છે કે રાજકોટ શહેરના વર્ધમાન નગર વિસ્તારમાં બેનરો લાગ્યા છે। વિધર્મીઓ તેમજ પરપ્રાંતિયોને મકાન ભાડે આપવા નહીં તેમજ વેચવા પણ નહીં તે માટે આ બેનર લગાવવામાં આવ્યા છે, પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। દમણના દરિયાનો તોફાની અંદાજ, દરિયા કિનારે તોતિંગ મોજા ઉછળ્યા। દરિયાના પાણીએ કિનારો વટાવ્યો છે। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો। દરિયાના પાણી કિનારાઓ વટાવી રહ્યા છે। દેવકા બીચના સીફેસ રોડ પર ફરી વળ્યા છે પાણી। છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા સહિતના દમણનો દરિયો પણ તોફાની જોવા મળ્યો। ઊંચા તોતિંગ મોજા દરિયા કિનારાની પ્રોટેક્શન વોલને અથડાઈ અને દરિયાના પાણી કિનારાઓ વટાવી રોડ પર આવી ગયા હતા। દરિયા કિનારે આજે પણ મહાકાય ઊંચા મોજા ઉછળ્યા છે, જેથી આજે ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા છે। થોડું મોજા વધારે ઉછળે છે, થોડું ભયંકર જેવું તો લાગે છે। પહેલી વાર આવ્યા, પહેલી વાર જોયા છે અમને। થોડું ઘણું એ તો થાય જ છે, પહેલી વાર જોયું ને, આ મોજા પહેલી વાર જોયા છે। આપનું નામ? નીતાબેન। નીતાબેન, પહેલી વાર જોયો દરિયો કે પહેલા પણ જોયો? ના, પહેલા પણ જોઈ લો, પણ આજે શું છે? પાણી વધારે પહેલી વાર જોયું આટલું હમણાં, તે બી મેમાં। પાણી કેટલું બહાર? પાણી બી બહુ બહાર આવે છે। તમારું નામ? નિરાલી। કેટલી જોયેલો દરિયો? આ બહુ વાર આવી ગયા છે, પણ આ તુફાની આવું માહોલ ફર્સ્ટ ટાઈમ જોવામાં આવ્યો છે। મુંબઈમાં મુશળધાર વરસાદ, મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। બાંદ્રા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતનો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો તેવી રીતે આજે પણ વરસાદ થઈ રહ્યો છે। દ્રશ્યો જોશો તો ખ્યાલ આવશે કે વિઝિબિલિટીમાં સતત ઘટાડો મુંબઈમાં જોવા મળ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદી માહોલને કારણે જળજમાવની પરિસ્થિતિ મુંબઈમાં ફરી થઈ ગઈ છે। જનજીવન સામાન્ય થવાના પ્રયાસમાં હતું, પરંતુ જે બપોર બાદ વરસાદ મુંબઈમાં શરૂ થયો છે, અનેક વિસ્તારોને પોતાની ચપેટમાં લીધા છે। અનેક વિસ્તારોની અંદર જળજમાવની પરિસ્થિતિ થઈ છે અને દરિયા હજી પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મહારાષ્ટ્રમાં જામ્યો છે વરસાદી માહોલ। થાણેમાં પણ ભારે પવન સાથે વરસાદ। થાણે શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે। 22 જૂને 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। 9 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। 25 જૂને મતગણતરી થશે। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે। કુલ 8326 ગ્રામ પંચાયતોમાં 22 જૂનના રોજ મતદાન યોજાશે। આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે। ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 9 જૂન છે। ચકાસણી 11 જૂને અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 જૂન રહેશે। મુખ્ય મતદાન 22 જૂને અને પરિણામોની મતગણતરી 25 જૂને કરવામાં આવશે। સમગ્ર પ્રક્રિયા 27 જૂન સુધી પૂરી કરવાનું આયોજન છે। જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025। ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25। મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25। મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25। આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો
ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે. જેની પાસે એપિક કાર્ડ ના હોય, રાજ્ય ચૂંટણી પંચે 14 જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે, એ જે 14 છે એ હમણાં તમને યાદી આપીશું. એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ, પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય. એના પર તો રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરેલા ગ્રામ પંચાયત ચૂંટણી અંગે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન. ઓબીસી સમુદાયને 27% નવી ચૂંટણીમાં પંચાયતમાં કામ કરવા તક મળશે. ગ્રામ પંચાયતને પ્રત્યેક ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થશે. ગ્રામ પંચાયતને પ્રધાનમંત્રી મોદીએ ગ્રામ સચિવાલયનો દરજ્જો આપ્યો છે. આ વિકાસની યાત્રા પંચાયતથી પાર્લામેન્ટ સુધીની કડી છે એ પુનઃ પ્રસ્થાપિત થાય એ માટે અમારી ટીમ, પેજ પ્રમુખ, બૂથ સમિતિ સુધીનું અમારું જે સંગઠન છે એ અમારા લોકો એકજૂટ મળીને આ વિચારધારા માટે લડે અને મહત્તમ સરપંચો એ ભારતીય જનતા પાર્ટીના સમર્થિત ચૂંટાય એવો પ્રયાસ કરવામાં આવશે. તો ગુજરાત કોંગ્રેસે ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણીને આવકારી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહીવટદારથી મુક્તિ મળે. ગુજરાતના ગામો 36 મહિનાથી ચૂંટાયેલા પ્રતિનિધિથી વંચિત છે. ચૂંટણીથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિનું શાસન મળશે. તમામ ગામમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થાય. બેલેટથી થનારી ચૂંટણી આવકારદાયક. ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે. પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ સજ્જ છે. મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સાયન્સ પ્રક્રિયા યોજાય. ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો. ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ લેવાય. ભાજપના નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લીધી. પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા, ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેવા 7 થી 8 દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા હતા. કોંગ્રેસ દ્વારા કડી અને ચતરાલ રોડ પર ખાનગી હોટલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન. 7 થી 8 દાવેદારોમાંથી 3 નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. કડીના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરશે. ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે. ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. એટલે અત્યાર સુધી 7 ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને 70 થી વધુ લોકોએ સેન્સ આપી. એ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. 7 થી 8 જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી છે અને એમના ટેકેદારોની પણ સેન્સ લેવામાં આવી છે. એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ સારા ઉમેદવારોની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે. દાહોદથી સમાચાર. બચ્ચુ ખાબડના પુત્રોની વધી શકે છે મુશ્કેલી. બંને પુત્રોના જામીન રદ કરવા ઉપલી કોર્ટમાં અરજી. પોલીસે જામીન પર સ્ટે મૂકવા કરી છે અરજી. બળવંત ખાબડ અને કિરણ ખાબડને મળ્યા હતા જામીન. 71 કરોડના મનરેગા કૌભાંડમાં બંને છે આરોપી. વડોદરાના ડભોઈ રોડ પર ગણેશનગરમાં રહેતા રશ્મિકાબેન પટેલ વોર્ડ 16માં ભાજપના વોર્ડ મંત્રી રહી ચૂક્યા છે, જેમણે પોતાની તેમજ સ્થાનિકોની સમસ્યાના નિરાકરણ માટે વિપક્ષ નેતાની મદદ લેવી પડી છે. વડોદરા ભાજપના પૂર્વ હોદ્દેદાર કામને લઈને ભાજપ નેતાઓની રજૂઆતો કરીને થાકી ગયા, છતાં તેમનું કામ ન થયું, જેથી તેમને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરવાની ફરજ પડી. છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે છે, જે માટે વારંવાર રજૂઆત કરાય છે, છતાં કાન ધરવામાં ન આવતા હાલમાં સમસ્યા જોવા મળી રહી છે. રશ્મિકાબેન પટેલે કહ્યું કે કોર્પોરેશનમાં આ બાબતે રજૂઆત કરવા ગયા હતા, પણ અધિકારીઓ ના મળતા વિપક્ષ નેતાની રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની રજૂઆત કરતા જ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા, કામગીરી શરૂ કરી. જો કે આ બનાવ બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ભાજપના જ પૂર્વ વોર્ડ મંત્રી રહી ચૂકેલા રશ્મિકાબેનને સમસ્યાના નિરાકરણ માટે વિપક્ષનો સહારો લેવો પડ્યો. આ આખો જેટલો વિસ્તાર છે ને આ બધું નીચાણું આવે છે, પાણીનો જવાનો કોઈ નિકાલ જ નથી અહીંયા. અને 3 વર્ષથી અમે સતત
આ બધા કોર્પોરેટરો છે કે બધા એન્જિનિયરો છે, બધાની સાથે અમારી વાત તો ચાલતી હોય છે, પણ કોઈ ધ્યાન આપવા આવતું નથી. લોકોનું નુકસાન થાય છે અઢળક. વારે ઘડીએ લોકો કઈથી ગરીબ માણસ, મજૂરી કરવાવાળા માણસ છે સાહેબ, બધા અહીંયા આગળ કઈથી લાવવાના બધા પૈસા? કોઈ નથી આવતું અહીંયા આગળ, જોવા બી નથી આવતું કે પ્રજાને શું થાય છે શું નહીં, કશું જ નહીં. એ દુઃખ થાય છે, પણ હવે હું શું કરું? હવે મેં નહીં ભાજપમાં કે નહીં હું કોંગ્રેસ, હું કોઈ પાર્ટી માટે કામ નહીં કરતી. હું સાર્વજનિક કામ કરીશ એટલે હું બિંદાસ બોલીશ. મને બિંદાસ બોલવાનો હક છે. હું તો પરેશાન છું જ, પણ જો આ રહેવાસી આ એરિયા કેવો છે, આ લોકો સવારથી સાંજ મહેનત કરે ને સાંજે ખાવા કરે. એવન મેં એ લોકો ખાશે પીશે ઊંઘશે કે એમનો સામાન બચાવશે. અમારી પરિસ્થિતિ સમજે, પણ આ ગરીબોની પરિસ્થિતિ હું એટલે હું સાર્વજનિક માટે હવે ઊભી થઈ છું. એટલે હું હવે જેમ આવે એમ બોલવાનું હશે તો બોલીશ, કોઈ પણ હું નેતાને છોડું નહીં. આમાં એવું છે કે કોઈ બી કરે, એ કરે કે હું કરું, લોકોની વેદનાથી જ મતલબ, લોકોની તકલીફથી જ મતલબ છે. જ્યારે ભાજપ કોંગ્રેસ નહોતું ત્યારે હું અપક્ષમાં ચૂંટાઈને આવેલો બે વખત, બે ટર્મ અને પેનલ સાથે. તો મારા માટે તો પરિવાર છે, લોકોનો માટે કંઈ હશે, પણ મારા માટે તો એમની વેદના સૌ. તો ગુજરાતમાં મોક ડ્રીલ થવાની છે, જયંતિ રવિ તેને લઈને વાત કરી રહ્યા છે. સીધા ત્યાં SDRFમાંથી ફંડ્સની પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે, એની પણ આજે દોહરાવવામાં આવી. અને સાથે સાથે એમાં દરેક જિલ્લામાં 6 થી 7 જેવા અલગ અલગ, જેને આપણે કહીએ સિમ્યુલેશન, એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે. દાખલા તરીકે સૌથી પહેલાં તો જેટલા પણ પબ્લિક છે, લોકોમાં જેમને થાય કે દેશની સેવા માટે મારે કંઈ યોગદાન આપવું છે, એવા લોકોને સિવિલ ડિફેન્સના વોલન્ટિયર તરીકે રજિસ્ટર કરવા માટેની એક પોર્ટલ છે. બધા જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ લોકોને આવકારે, જેથી કે આપણા ત્યાં સૌથી વધારે સંખ્યામાં લોકો સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ, નાગરિક સંરક્ષણનું એમનું જે ભૂમિકા છે અદા કરવા માટે, અને જે લોકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ્સ છે એ લોકો આમાં પોર્ટલમાં રજિસ્ટર કરે અને સાઇન અપ કરે, એવી અનુરોધ સાથે એમને એનરોલ કરવા માટે કહ્યું છે. એમાં NCC, NSS, નહેરુ યુવા કેન્દ્ર, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ, એવા બધા અલગ અલગ જે આપણી સર્વિસીસ છે, વોલન્ટિયર સર્વિસીસ, એ બધા લોકોને પણ આમાં ઉમેરવા માટેની સૂચના આપી છે. સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રતિક્રિયા કરવાની છે, એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. અને જે હોટલાઇન્સ છે એ બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે. અને જેટલા અમુક વલ્નરેબલ પોઈન્ટ્સ, વલ્નરેબલ એરિયાઝ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, એમાં પણ કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી 1 કે 2 સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે. સાથે એક મિલિટરી સ્ટેશનમાં ખરેખર જો હુમલો થાય અને ત્યાંના લોકોને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય, ઇવેક્યુએટ કરવાનું હોય, અને એટલું જ નહીં એમને એક સલામતીના જગ્યાએ લઈને રાખીને બધી સુવિધાઓ આપવાની હોય, એની પણ એક કાલે મોક ડ્રીલ કરવામાં આવશે. અને સાથે કોઈ જગ્યાએ આવી કોઈ ઘટનાના લીધે માસ ઇન્જરીઝ એટલે લોકોને મોટા પ્રમાણમાં ઈજા પહોંચી હોય તો એને આરોગ્ય અને તાત્કાલિક જે સારવાર આપવાની છે એના માટે પણ જિલ્લાના જે આરોગ્ય તંત્ર છે એમના લોકોને પણ એમાં સામેલ રાખીને, ખાસ કરીને લોહીના પણ બ્લડ ડોનેશનનું પણ એક આના ઉપક્રમે કેમ્પ કરીને 30 જેટલા બોટલ્સની તૈયારી રાખવા માટેની પણ આપણે સૂચના આપી છે. અને આ રીતે બધા જે ઇન્ડિયન આર્મી સાથે પણ બીજી એક એક્સરસાઇઝ આના ડિસ્ટ્રિક્ટના જે વહીવટી તંત્રના સંકલનમાં રહેવા માટેની સૂચનાઓ પણ દિલ્હીથી મળી છે. એટલે આ બધું કરવા માટે અમે બધા કલેક્ટરોને, કમિશનર્સને, મ્યુનિસિપલ કમિશનર્સ, પોલીસ SPs અને ડિસ્ટ્રિક્ટના મેઇન જે ઇલેક્ટ્રિસિટીને લગતા જે અધિકારીઓ હોય કે પછી પાણી પુરવઠા, પછી ઇવન ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ, એ બધાને સાથે રાખીને સૂચના આપી છે. સાથે કાલે એવી પણ સૂચના આપી છે કે લોકલ મીડિયા અને જે પદાધિકારીઓ છે એમને પણ ઇન્વોલ્વ કરે, જેથી કે આ જે એક્સરસાઇઝ થાય એમાં બહોળો પ્રચાર પ્રસાર થાય, વધારે લોકો આમાં સામેલ થાય અને આની એક દસ્તાવેજીકરણ, ડોક્યુમેન્ટેશન પણ કરી શકાય. અને જે ગઈ વખતે પણ જે આપણે કર્યું એમાં પણ અમુક વસ્તુમાં આપણને લાગી હોય કે હજી સુંદર રીતે કામગીરી થઈ શકે આમાં, તો એ દિશામાં પણ આપણે વધારે પ્રયાસો કરવા માટે સૂચના આપી છે. તો આની એક ડિટેલ્ડ પ્રેસ નોટ પણ આપની સાથે શેર કરવામાં આવી રહી છે. थैंक यू, नमस्ते. ये ऑपरेशन
ऑपरेशन सिंदूर और उसके पहले जो ऑपरेशन अभ्यास हुआ था उसको जारी रखते हुए कल पूरे राज्य में, क्योंकि हम 6 राज्यों में से एक हैं जिसका वेस्टर्न सीमा बॉर्डर है पाकिस्तान के साथ, तो इन राज्यों के सभी ज़िलों में कल एक मॉक ड्रिल। અને સમાચાર પર નજર કરીએ અમદાવાદથી સમાચાર। ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। અપહરણનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે। નવરંગપુરામાં 4 વર્ષની બાળકીને બચાવી। બાળકીનું થયું હતું અપહરણ, બાળકીને બચાવી લેવામાં આવી છે। ઓળખ છુપાવવા માટે તેના વાળ કાપવામાં આવ્યા હતા। આગળની કાર્યવાહી ચાલુ છે। તો એક બાળકીનું જે અપહરણ થયું હતું, સતત ફરિયાદને લઈને પરિવાર ચિંતિત હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ જે હતી તે એક્ટિવ જોવા મળી રહી હતી। અલગ અલગ સીસીટીવી, અલગ અલગ સર્વેલન્સની મદદથી બાળકીને શોધવામાં આવી છે। બાળકીને ઓળખ ન થઈ શકે તે માટે જેણે કિડનેપ કર્યું હતું તેણે બાળકીના વાળ કાપી નાખ્યા હતા, પરંતુ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેને સફળતા મળી ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, મોટી સફળતા જે ક્રાઇમ બ્રાન્ચને કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું, શું હતી જાણકારી વધુ? ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એક તરફ બંદોબસ્તમાં વ્યસ્ત હતી અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે વડાપ્રધાનની વિઝિટ હતી, પરંતુ એની સાથોએક એક મેસેજ મળે છે ક્રાઇમ બ્રાન્ચને કે એક બાળકી જે છે તેની માતા જે પાણી વેચવાનું કામ કરે છે અને જે પરિમલ ગાર્ડન પાસે તે રમવા માટે ગઈ હતી અને તે દરમિયાન તેનું અપહરણ થઈ ગયું છે। જો કે ખૂબ જ ચેલેન્જિંગ કેસ હતો, કારણ કે ખુદ એલિફીઝના એમએલએ સીપી સર પાસેથી જે છે આને રજૂઆત કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમો જે છે દિવસ રાત મહેનત કરીને અને બાળકીને છોડાવી લીધી છે અને જે દ્રશ્યો બી ક્રાઇમ બ્રાન્ચના સામે આવ્યા છે, ખૂબ જ ભાવુક દ્રશ્યો છે કે જે રીતે માતાનું દીકરી સાથે મિલન થાય છે। જો કે આ મામલે અત્યારે થોડી વારમાં ક્રાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને જે આખી ટીમની મહેનત છે, 90 જેટલા પોલીસ કર્મચારીઓ જે 7 ટીમો બનાવીને તે કામગીરી કરી છે અને કઈ રીતે બાળકીને છોડાવી છે તે તમામ પ્રકારની માહિતી સામે આવશે। આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો જે હાલમાં દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતની આ સમગ્ર ઘટના ઘટી હશે। જે કિડનેપ કરવામાં આવ્યું હતું, ક્રાઇમ બ્રાન્ચના 90 જેટલા પોલીસ અધિકારીઓ જે તે કર્મચારીઓ જે છે તે જોડાયા હતા, તેમાં ખુદ સીપી તરફથી પણ તેઓને ગાઈડ આપવામાં આવી રહી હતી, તેઓને જણાવવામાં આવી રહ્યું હતું। અપહરણ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે ને ત્યારબાદ જે ભાવુક દ્રશ્યો સર્જાયા છે, બાળકનો જ્યારે છુટકારો થઈ ગયો, જે બાળકી હતી તેના વાળ કાપી નાખવામાં આવ્યા, ઓળખ ન થઈ શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં બાળકી મળી જતા પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે। રાજકોટ શહેરના વર્ધમાન નગર વિસ્તારમાં બેનરો લાગ્યા છે। વિધર્મીઓ તેમજ પરપ્રાંતિયોને મકાન ભાડે આપવા તેમજ વેચવા માટે સખત મનાઈ ફરમાવતા પોસ્ટર્સ લગાવાયા છે। આ પોસ્ટર વર્ધમાન નગર એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યા છે। બ્રોકરોને સંબોધીને પણ ખાસ આ બેનરો લગાવવામાં આવ્યા છે। પોસ્ટરમાં ગુજરાતી તેમજ બંગાળી ભાષામાં લખાયેલું જોવા મળી રહ્યું છે। કારણ એ જ છે કે અમને આ ન્યુસન્સ ગમે છે ને પરપ્રાંતીય લોકો આવી જાય છે ને, જે તે હિસાબે અમારા ઘરના લેડીઝોને, આજુબાજુના નાના છોકરાઓને, ઘરનાઓને બધાને બહુ તકલીફ વધારે પડતી પડવા માંડી છે। હવે એની હિસાબે અમે આ ઝુંબેશ ઉપાડી છે। હું જોઈ રહ્યો છું આ બધી, એટલે આ લોકો જે કરે છે એ બરોબર જ છે। આ વિધર્મીએ ન આપવું, ભાડે ન આપવું, આ તે અને જે તે વસ્તુ અહીંયા બધે ફેંકીને વયા જાય છે એ ન ચાલે। એટલે આવા માણસો અહીંયા આવવા ન જોઈએ, વિધર્મીઓના બધે। ત્રણેય સેનાના પ્રમુખોનું કરાશે સન્માન। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરાશે સન્માન। આઈપીએલની ફાઇનલ મેચમાં સન્માન અપાશે। 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ છે। ઓપરેશન સિંદૂરના વીર જવાનોના સાહસ અને શૌર્યને બિરદાવવા બીસીસીઆઈએ આ મોટો નિર્ણય લીધો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જે ઓપરેશન સિંદૂરમાં સફળતા મળી છે અને ત્યારબાદ પણ ઓપરેશન સિંદૂર જે છે તે યથાવત રાખવામાં આવ્યું છે। આ અંત નથી ઓપરેશન સિંદૂરનો, આ તો શરૂઆત છે ઓપરેશન સિંદૂરની। પ્રધાનમંત્રી જે 2 દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, તેમાં પણ તેમનો જે મિજાજ હતો એ સ્પષ્ટ હતો કે હવે એક વખત જો ચમકલું કર્યું છે પાકિસ્તાને, તો એની કિંમત અત્યારે જે પાકિસ્તાને ચૂકવી છે તેનાથી પણ વધુ હોઈ શકે છે। પાણી બંધ કર્યું છે, હવે પછી ખાવાના પણ ફાફા પડી જશે, તે પ્રમાણેની સ્ટ્રાઇક હશે। ગુજરાત રાજ્યમાં ઉભરાતા ખેલાડીઓને મંચ આપવા ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી સિઝનની શરૂઆત થઈ ગઈ છે। એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે 31 મેથી 14 જૂન 2025 દરમિયાન સીપીએલનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે। આ લીગમાં 6 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને
ગાંધીનગર લાયન્સ ટીમનો સમાવેશ થાય છે. હેરિટેજ સિટી ટાઇટન્સ અને અમદાવાદ એરોઝની મેચથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. પ્રારંભિક રીતે ઓલિમ્પિક કમિટીના વાઇસ ચેરમેન અજય પટેલ અને અન્ય આગેવાનોના હસ્તે કાર્યક્રમની શરૂઆત થશે. તો આઈસીસી ચેરમેન અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ, અંડર 19ના સિનિયર ખેલાડીઓ અને આ વખતે વડોદરા ક્રિકેટ એસોસિએશનના પણ 3 ખેલાડીઓ ફાળવવામાં આવ્યા છે. મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ ટુર્નામેન્ટમાંથી જીસીએ સાથે સંકળાયેલા સિનિયર ક્રિકેટરોને આવનારી આઈપીએલ ટુર્નામેન્ટમાં એ પણ હિસ્સેદાર બને, ભાગીદાર બને, એમનું પણ સિલેક્શન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચીડીપાલ ગ્રુપ અને જીસીએ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. સુરતમાં સસ્તામાં સોનું આપવાના નામે ₹9.5 લાખની ઠગાઈ કેસમાં 2 ઠગબાજોની કચ્છ ભુજ ખાતેથી ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના કંઈક એવી છે કે ફરિયાદીએ સોશિયલ મીડિયા ફેસબુક પેજ પર સસ્તામાં સોનું ખરીદવાની લોભામણી સ્કીમમાં આવી મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો, જ્યાં કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપી સસ્તામાં સોનું આપવાનું છે કહી લલચામણી અને લોભામણી સ્કીમ બતાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. જ્યાં વિશ્વાસ અને ભરોસામાં આવેલા સુરતના ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ₹9.5 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે રૂપિયા આપ્યા બાદ પણ ગોલ્ડ નહીં મળતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો. ફરિયાદ બાદ પોલીસે અમન રાયમા અને નવાબ હુસેન સોઢાને ઝડપી પાડ્યા હતા. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી સાયબર ઇન્વેસ્ટિગેશન કરી અને આરોપીઓના ભૂતથી લોકેશન મેળવી ગુનો અનડિટેક હતો એ ગુનો ડિટેક્ટ કરી અને ભૂતથી અમન ઇબ્રાહિમ રાયમા, નવાબ હુસેન સોઢા કે બંને જે ભુજ ઝૂંપડપટ્ટીમાં રહે છે, ડ્રાઇવિંગનો એનો ધંધો કરે છે અને સાયબર ફ્રોડ કરીને ₹9.5 લાખ ટ્રાન્સફર કરી લીધા હોય એને ત્યાંથી પકડી લાવી અને ધોરણસર કાર્યવાહી કરેલી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.